બનાસકાંઠામાં મહિલા ઉમેદવાર સામે મહિલા ઉમેદવારનો ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે। ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ચૂંટણી કેમ્પેઇનમાં છે। ડીસાના શમશેરપુરા ગામે ચૂંટણી સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું છે કે હું 28 વર્ષથી રાજનીતિમાં છું, પરંતુ મને સત્તા પક્ષ સીબીઆઈ, ઈડી જેવી એજન્સીના માધ્યમથી દબાવી ન શકે। ગેનીબેને કહ્યું કે મારી પાસે કોઈ વધારાની મિલકત છે જ નહીં, જે છે એ જ રહી છે। મને કોઈની પણ બીક નથી લાગતી। ગેનીબેન ઠાકોરને નહીં દબાવી શકો એનું કારણ કે હું 7, 12, 17 ને 22 આ 4 તો હું ઉપરા ઉપરી વિધાનસભાની ચૂંટણી લડી। દરેક ઉમેદવારને ચૂંટણીમાં ફોર્મ ભરે ટાઈમે એફિડેવિટમાં એની મિલકત બતાવવા માટે સોગંદનામું કરવાનું હોય છે કે તમારી વર્તમાન મિલકત કેટલી છે। એટલે મારે માત્ર દર વખતે તારીખ બદલાવાની હોય છે, બાકી એફિડેવિટમાં બીજું કાંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી। અને એટલા માટે બહુ મને કોઈની બીક નથી।